ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કરતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગેસના વધતા ભાવ સામે સરકાર રિક્ષા ચાલકોને સબસિડી આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઓનલાઈન કેબ કંપનીઓ સામે પણ સરકાર કડક નિયમો લાવે તેવી માંગ કરાઈ। સફેદ નંબર પ્લેટમાં ચાલતી બાઇક સામે પણ સરકાર એક્શન લે તેવી માંગણી કરાઈ છે। બાઇક સર્વિસ બંધ નહીં થાય તો રિક્ષા ચાલકો ઓનલાઈન પ્લેટફોર્મનો વિરોધ કરશે તેવી વાત કરવામાં આવી રહી છે। હાલમાં ગુજરાત ગેસ દ્વારા જે 4 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જોવા જઈએ ધીરે ધીરે કરતા આ 6 મહિનાની અંદર 15 રૂપિયાનો પર કિલો દીઠ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે રિક્ષા ચાલકો ઉપર મોટામાં મોટો બોજો છે। સામે સરકાર તરફથી રિક્ષા ચાલકોના ભાડામાં વધારો તો કર્યો છે, પરંતુ એ રિક્ષા ચાલકો લઈ શકતા નથી। એનું કારણ છે કે રિક્ષા ચાલકો ઓનલાઈન એપ્લિકેશન ઓલા, ઉબેર ને રેપિડો જેવી ચલાવે છે કે જેની અંદર એ લોકો સીધું શોષણ કરી રહ્યા છે। 11 રૂપિયા, 12 રૂપિયા અને 10 રૂપિયા પર કિલોમીટર આપી રહ્યા છે, તો આનો અમે સખત વિરોધ કરીએ છીએ। મારે ગુજરાતના આરટીઓ શ્રીને પણ એક નમ્ર અપીલ કરવી છે કે અત્યારે 2 વ્હીલર પર જે વ્હાઇટ પ્લેટમાં જે ઓલા, ઉબેર, રેપિડો ચાલી રહ્યું છે એને પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને અમદાવાદના સામાન્ય રિક્ષા ચાલકો છે કે જેનું ઘર, જેનું ગુજરાન આ ઓટો રિક્ષા પર જ ચાલે છે, એમને પૂરતો ન્યાય આપવા માટે વિનંતી। અત્યારે જે ભાવ વધારો અત્યારે હાલમાં થઈ રહ્યો છે એ બહુ અત્યારે રિક્ષા ચાલકોમાં બહુ જ તકલીફ પડે છે, પણ અમારી એવી માંગ છે સામે કે જો સરકારમાં સબસિડી આપે તો એમાં જાહેર જનતાને પણ ફાયદો થાય છે। એની સાથે જાહેર જનતાને પણ અમે ફાયદો કરીએ એવું ઈચ્છીએ। સબસિડી મળે તો બહુ સારામાં સારી